સગીરાને ચાલુ વારમાં દુષ્કર્મ કરતા પેટમાં દુખાવો પડતા 5 જણા સામે બળાત્કાર, અપહરણ, પોક્સો, મારામારી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવશે। નબીપુર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેઓ મૂળ મધ્યપ્રદેશના અને રોજગારી માટે ભરૂચ નબીપુર નજીકની હદમાં એક ગામમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી ડેરા તંબુ નીચે રહેતા હોય અને ફરિયાદીનો દીકરો પોતાના વતનની એક યુવતીને લઈ 3 મહિનાથી ભાગી ગયો હોય, જે બાબતની રીસ રાખી યુવતીનો ભાઈ વિક્રમ અમરસિંહ ગરવાલ રહે મધ્યપ્રદેશ, તેનો બનેવી રાજુ નારસિંહ મેડા રહે મધ્યપ્રદેશ, મામા જીવણ રાદુ ભુડિયા રહે મધ્યપ્રદેશ તથા અન્ય 2 અજાણ્યા ઈસમો મળી 5 જણાએ તવેરા ગાડીમાં અચાનક ધસી આવી ફરિયાદીના ડેરા તંબુ નજીક આવી ફરિયાદી તથા તેના પરિવાર સાથે ઝઘડો કરી ફરિયાદી તથા તેની નણંદ, તેની સગીર વયની દીકરી તથા અન્ય એક મળી 4 સ્ત્રીઓને ગાડીમાં બેસાડી અવાવડું જગ્યાએ લઈ જઈ માર મારી તારો છોકરો મારી બહેનને ક્યાં લઈ ગયો છે, ક્યાં ભગાડી ગયો છે તેમ કહી 4 સ્ત્રીઓને માર મારી પુનઃ તેમના ડેરા તંબુ નજીક છોડી 4 પૈકી ફરિયાદીની સગીર વયની દીકરીને રાજુ નારસિંહ મેડાએ હાથ પકડી સગીરાને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી તેણીને લઈ જઈ ચાલુ ગાડીમાં વિક્રમ અને જીવણે સગીરાને પકડી રાખી અને 4 વ્હીલ ગાડીમાં પાછળની સાઈડમાં રાજુ મેડાએ સગીરાના વસ્ત્ર ઉતારી તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નબીપુરમાં નોંધાઈ ગઈ છે। તેણીને પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરતા સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા આખરે નબીપુર પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો 5 લોકો સામે ગુનો દાખલ થયો છે। हमारे बच्चे के साथ तो सर ऐसा हुआ था कि मेरा लड़का लेके गांव की लड़कियों को लेके भाग गया था, तो मैं यहाँ पे नहीं था और मेरी इस घर वाले को 3-4 जनों को उठा के ले गया, वापस ला के 3 जनों को छोड़ के और एक मेरी लड़की को लेके ले गया और वो 3 जनों ने, एक ने तो दोनों पकड़ रखा था और एक ने मेरी लड़की के साथ ऐसे बलात्कार किया है, इसलिए मैं ये पुलिस कार्रवाई करवा रहा हूँ। उनके साथ सर रोटी बनाता था और टावेरा गाड़ी लेके आया, वो लड़के वाला थे, आया जैसा किधर है लड़का लड़की ऐसे करके मारकूट करने लगा हमको, मारकूट करके और सारी औरता को बैठाड़ी ने गाड़ी में ले जा और वहाँ से ऐसे बोला कि मारकूट वहाँ गाड़ी में की और बोला कि सच सच बोलन थे जंगल में मार के फेंक डालूंगा, ऐसे बोल के और वापस गाड़ी ला के और इन हेखली लड़की को उठा के ले गया। लड़की को उठा कर ले गए, बाद में क्या हुआ? बाद में लड़की को उठा के ले गया थे, बाद में लड़की ने और दोनों को हाथ, 2 ये विक्रमी और इन जीवन ने हाथ पकड़ी रखा और इन राजू ने लड़की को इज्जत ली चलती गाड़ी में, ऐसे हुआ लड़की के साथ में।